નદી ને ધેનુમતી નદી કહેવાય. અહીંયા કને એને આપે હોય જાસુ સુકા કને વ્યાસ ગુફા જાસુ એ વ્યાસજી ને વ્યાસ વાટિકા રે તો બે વ્યાસ વાટિકા નો આશ્રમ ત્યાં ને સુખદેવજી જયારે પોપટ બનીને શંકર ભગવાન પાસેથી કથા સાંભળી હતી ને પછી પોરો બનીને ધેનુમતી નદીમાં ગયા એટલે વ્યાસ વાટિકાજી પાણી ભરવા આવ્યા હતા. અહીંયા વાટિકાજી પાણી ભરવા આવ્યા હતા એટલે શંકર ભગવાન બ્રાહ્મણ રૂપ લઈને આવ્યા. વાટિકાને કે બાઈ મને પાણી આપો પાણી આપો. વાટિકા કે વાટિકા દેવી કે જાવ ને નદીમાં જમ પાણી વેર્યું એમાંથી પી લો ને તો કે ના મને તમારા ઘોડામાંથી જ પાણી ખપે કે ગળામાંથી. પછી વાટિકા ને છટક્યા ને ઘડો ઘા કર્યો તે અંદર પોરો હતો ને એમને મેં પેટમાં ઉતરી ગયો એટલે સુખદેવજી બન્યા. એને વાટિકાના દેહમાં 12 વર્ષ સુધી રહ્યા હતા. એના દીકરો બન્યા સુખદેવજી. એટલે અહીંયા કને એને વ્યાસ ને વાટિકાનો આશ્રમ અહીંયા ને અહીંયા પાણી ભરવા આવતા નદીમાં. અને મહારાજે આવ્યા ને તે સ્નાન કરેલું એવું પ્રસાદીનું સ્થળ. સહજાનંદ સ્વામી મહારાજની जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर रामदूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन बरन विराज सुबेसा कानन कुंडल कुंचित केसा हाथ ઉપર એને મોટા હનુમાનજીએ જય રામ અને રાવણ નું યુદ્ધ થયું હતું ને રાવણ યુદ્ધમાં હાર્યો. પછી એનો ભાઈ એક પાતાળ લોકમાં હતો ઐરાવણ એને બોલાવ્યો પાતાળમાંથી અને એને કીધું કે તું મને યુદ્ધમાં સહાયતા કર. એટલે ઐરાવણ રામને ને લક્ષ્મણ પાતાળમાં લઈ ગયો હતો. તો હનુમાનજી વિભીષણ ની મદદ માંગી ને પાતાળ લોકમાંથી રામને ને લક્ષ્મણને લઈ આવીને પેલા જ અહીંયા આવ્યા હતા. એટલે અહીંયા ઉપર મોટા હનુમાનજી એટલે આ હનુમાનજી પ્રસાદી ના રામને ને લક્ષ્મણને લઈને ઉપર આવ્યા. એ હનુમાનજી પ્રસાદી લડાઈ કરીને માથે આવ્યા. સહજાનંદ સ્વામી મહારાજની એ તો બધાને ખબર હશે. રાવણ પાતાળ લોકમાં રાવણ નો પુત્ર હતો ને એના 100 પુત્ર હતા. પણ શું નામ કેવાય એનું ઘરવાળીનું? મદોદરી. એના ઉદરમાં બાળક હતો ને એ અંગ્રેલ પાણી પી ગયા હતા એટલે એ અંદર પોરા થાય ને એમાં વીટાઈને જન્મ્યા હતા. એને જન્મ્યા ને રાવણ તો એના પેટમાં હરપ વીટેલા હતા એટલે એમને મેં ખાડો કરીને પાતાળમાં દાટી દીધા હતા. એટલે પાતાળ લોકના રાજા થયા પછી રાવણ. પછી જઈ રાવણ ને જરૂર પડી ને તો એના ભાઈ ને બોલાવે કે હવે તું મને મદદ કર હું રામ થી હારી આવરું એમ. એટલે રાવણ આવીને રામને ને લક્ષ્મણને લઈ ગયો પાતાળ લોકમાં. પછી પાતાળ લોકમાં યુદ્ધ કર્યું એનાથી ને હનુમાનજી પછી પાછા લેવા માટે ગયા. લઈને અહીંયા કને આવ્યા હનુમાનજી રામને ને લક્ષ્મણ ને દ્વારપાલ તરીકે મકરધ્વજ હતા નીચે એનો દીકરો. जीवन फल पावे चारों सुख परताप तुम्हारा है प्रसिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नौ निधि के दाता असवर दीन जानकी माता राम रसायन तुमरे पासा सदा रहो रघुपति के दासा तुमरे भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुवर पुर जाए जहाँ जन्म हरि भक्त कहाई और देवता चित्तन धरई हनुमत से सर्व सुख करई संकट कटे मिटे सब पीरा जो सुमिरे हनुमत बलबीरा जय 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 हनुमान गोसाई कृपा करहु गुरुदेव की नाई जो सत बार पाठ करे कोई छूट ही बंदी महासुख होई जो यह पढ़े हनुमान चालीसा होए सिद्धि साकी गौरी सा तुलसीदास सदा हरि चेरा की जय नाथ हृदय महाडेरा पवन तनय संकट हरन मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसहु सुर भूप. व्यास आश्रम है वेद व्यास आश्रम 88,000 महर्षिઓ હતા ને ઋષિ મુનિઓ એને સુત પુરાણી લગેથી કથા સાંભળવી હતી શાંતિ માટે કે શાંતિનો ઉપાય ગોતી એમ. એટલે 88,000 મહર્ષિઓ ને સુત પુરાણી બધા ભેગા મળી ને બ્રહ્મા પાસે ગયા કે અમને કથા સાંભળવી પણ ક્યાં બેસીને સાંભળી. એટલે બ્રહ્મા એને પોતાનું મનોમય ચક્રની ધારા વચનામૃતમાં આવે ને એ મનોમય ચક્ર બનાવી દીધું ને ચક્ર દીધું એને કે આ ચક્ર જ્યાં જાય ને ઊભું રહે ને ત્યાં તમે બેસીને કથા સાંભળજો. એટલે મનોમય ચક્ર એટલે ચક્ર તીર્થ હવે આપણે જાશું ત્યાં જઈને ચક્ર ઊભું રહ્યું. એટલે એની આજુબાજુ બધી બાજુ ઋષિ મુનિઓ પોતાની પર્ણકુટી બનાવીને ત્યાં કને નિવાસ કરીને રહ્યા ને આ અક્ષય વડે ત્યારના વારનો વડે હો આ જૂનો એટલે કેટલા વર્ષો થઈ ગયા હશે અને 50,000 કો કે જેટલા વર્ષ કોઈ એટલા વર્ષનો જૂનો વડ એ અક્ષય વડે અહીંયા બેસીને સુત પુરાણી 88,000 મહર્ષિઓને ભાગવતની કથા સંભળાવી. 88,000 મહર્ષિઓને ને 1000 વર્ષનો યજ્ઞ કે થયો તો 1000 દિવસનો
1000 દિવસનો યજ્ઞ થયો હતો ને 88,000 મહર્ષિઓને સુતપરાણી અહીંયા બેસીને કથા સંભળાવીએ ને સામે એને એક અને વ્યાસ ને વાટિકાનો આશ્રમ હતો. એ સામે મંદિરે આપણે દર્શન કરવા જાશું ને મનુ ને શત્રુપા એની ઉત્પત્તિ થી તો એ સામે હે એના બેન આશ્રમ અહીંયા કને સામે આપણે દર્શન કરવા જાશું ને આ અહીંયા કને વ્યાસ ગાદી અહીંયા દર્શન કરી અહીંયા કને બેસીને 88,000 મહર્ષિઓને સુતપુરાણીએ કથા સંભળાવીએ ભાગવતની. ત્યાં પ્રસાદીનું સ્થળ છે. સહજાનંદ સ્વામી મહારાજની शिव कैलाशों के वासे धौली धारों के राजा शंकर संकट हरना शिव शंभो हरना शंकर संकट हरना शिव कैलाशों के वासे धौली धारों के राजा शंकर संकट हरना शंकर संकट हरना तेरे कैलाशों का अंत न पाया तेरे कैलाशों का अंत न पाया अंत बेअंत तेरी माया ओ भोले बाबा अंत बेअंत तेरी माया शिव कैलाशों के वासे धौली धारों के राजा शंकर संकट हरना शंकर संकट हरना बेल की पत्तियां भांग धतूरा बेल की पत्तियां भांग धतूरा शिवजी के मन को लोभाए वो भोले बाबा शिवजी के मन को लोभाए शिव कैलाशों के वासे धौली धारों के राजा शंकर संकट हरना शंकर संकट हरना एक था डेरा तेरा चंबेरे चगाना एक था डेरा तेरा चंबेरे चगाना જ્યારે સૃષ્ટિની સર્જન કરવું હતું ને પૃથ્વીનું સર્જન ત્યારે પહેલા જ ભગવાને મનુને શત્રુપાને ઉત્પન્ન કર્યા હતા. એટલે મનુને શત્રુપા અહીંયા બેસીને તપ કર્યું ને એની ઉત્પત્તિ અહીંયાથી થઈ. પછી આપે એના વંશજો ઈ પાછળ પેલા મનુને શત્રુપા પૃથ્વી પર આવ્યા. એટલે આ ઈ સ્થળનું પ્રસાદીનું સ્થળ આ के वासे धौली धारों के राजा शंकर संकट हरना शंकर संकट
जय हो शंकरा आदिदेव शंकरा तेरे जाप के बिना चले ये सांस किस तरह मेरा कर्म तू ही जाने क्या बुरा है क्या भला तेरे रास्ते पे मैं तो आंख मूंद के चला तेरे नाम की जोत ने सारा हर लिया तमस मेरा नमो नमो जी शंकरा भोलेनाथ शंकरा जय त्रिलोकनाथ शंभु हे शिवाय शंकरा नमो नमो जी शंकरा भोलेनाथ शंकरा रुद्रदेव हे महेश्वरा सृष्टि के जन्म से भी पहले तेरा वास था ये जग रहे या ना रहे रहेगी तेरी आस था આપે દધીચી આશ્રમ હવે આસુ દધીચી ઋષિ લગે થી ઇન્દ્ર એની વાત એકને હું તમને આખી કરીશ ઇન્દ્ર દધીચી ઋષિ લગે ને અસ્થિ માંગ્યા હતા તો અસ્થિ માંગ્યા ને તો દધીચી ઋષિ ને એમ કીધું એને કે મને જો તમે ભારત વર્ષના જેટલા પ્રસાદીના સ્થળ એને એ બધા પ્રસાદીના સ્થળમાં મને સ્નાન કરાવો તો હું મારા શરીરનો અસ્થિ આપું તમને અસ્થિ એટલે શું કહેવાય ખબર હાડકા આપના આંતેડા કાઢીને દેવાતા એમ તો ઇન્દ્ર રાજા જેટલા આપણા ભારત વર્ષમાં પ્રસાદીના સ્થળે ને બધી જગ્યાએથી જળ ભેગું કરીને ચક્ર તીર્થ ની અંદર નાખ્યું બધી જગ્યાએ આખા ભારત વર્ષમાં જેટલા એટલા એમાં નાખ્યું પછી દધીચી ઋષિ અહીંયા કને સ્નાન કરીને પછી પોતાના શરીરને અસ્થિ એને એ ઇન્દ્રને સોંપ્યા હતા એટલે આખા ભારત વર્ષનું જેટલું પાણી એને પ્રસાદી આ ચક્ર તીર્થ ની અંદર જી ન લઈ આવો ફેરી લઈ આવજો નકા લઈ આડે ફેરી સજાન મહારાજની જય शंकरा भोलेनाथ शंकरा जय त्रिलोकनाथ शंभु हे शिवाय शंकरा नमो नमो जी शंकरा भोलेनाथ शंकरा रुद्रदेव हे महेश्वरा ललाट पे भस्म है भुजाओं में वस्त्र बाघ छाल का है खड़ा पाँव में प्यास क्या हो तुझे गंगा है तेरी जटाओं में दूसरों के वास्ते तू सदैव ही जिया मांगा कुछ कभी नहीं तूने सिर्फ है दिया हेलो आपे क्या आवे दधीची आश्रम आ दधीची ऋषि नो आश्रम है અહીંયા કને વૃત્રાસુર ને ઇન્દ્ર નું યુદ્ધ થયું હતું વૃત્રાસુર ને આગળ જન્મ ચિત્રકેતુ રાજા હતા એની 1 કરોડ સ્ત્રી હતી એનો ત્યાગ કરીને પોતે વનમાં ફરતા ફરતા એટલી બધી ઊંચી સ્થિતિને પામી ગયા હતા કે સ્વર્ગલોકમાં ફરતા પોતે ઇન્દ્ર વિમાનમાં બેસીને એક વખત પાર્વતીજી શંકરના ઘોડામાં માથું નાખીને સૂતા હતા એટલે ચિત્રકેતુ રાજાને એવો સંકલ્પ થઈ ગયો કે હું કરોડ સ્ત્રીને મૂકીને શંકર એકને નથી મૂકી શકતા ખાલી એટલો સંકલ્પ થઈ ગયો ને એટલે એને શ્રાપ દીધો શંકર ભગવાન કે જા તું અસુર થઈ જઈશ એમ એટલે ચિત્રકેતુ રાજા વૃત્રાસુર નામનો અસુર થયો બ્રાહ્મણ કુળમાં જન્મ્યો અસુર થયો પછી વૃત્રાસુર એટલો બધો ત્રિલોકીમાં હાહાકાર મચાવી દીધો બધા દેવોને કાઢીને બધા રાજસ્થાન પર પોતે બેસી ગયો વૃત્રાસુર એને કોઈ મારી નતું એવો થાક્યા પછી ભગવાન પાસે ગયા કે હવે આને મારવો કેવી રીતે વૃત્રાસુરને એટલે ભગવાને કીધું કે દધીચી ઋષિ તપ કરેલા એની પાસે જાઓ તમે ને દધીચી ઋષિનું શરીરનું અસ્થિ અને હાડકું ઈ લઈ આવીને એનું તમે વજ્ર બનાવો પછી એને મારશો તો મરશે નકર વૃત્રાસુર મરશે નહીં કોઈનાથી એટલે પછી ઇન્દ્ર આવ્યા દધીચી ઋષિ પાસે
કે તમારું શરીરનું અસ્થિ દો અમને. એટલે દધીચી ઋષિ કે મને આ ભારત વર્ષના તીર્થ હે ઈ બધી નદીમાં સ્નાન કરાવો તો હું તમને આપું. એટલે એ ચપળ મૂક્યો ને એમાં ભારત વર્ષના તીર્થનું બધું જળ ઇન્દ્ર રાજા એમાં મૂક્યું. એ દધીચી ઋષિ સ્નાન કરી પછી અહીંયા કને આવીને વૃત્રાસુરને ઇન્દ્રને પોતાના શરીરનું અસ્થિ અર્પણ કર્યું. દધીચી ઋષિ ઇન્દ્રને અસ્થિ એટલે આપનો હાડ આવે ને હૃદય ઈ દીધું પોતાના શરીરમાંથી કાઢીને. કેમ કે એને દેવોનું સારું થાય એના માટે ઈચ્છતા હતા ને ઋષિ મુનિઓ તો પરોપકાર માટે જીવતા હોય. અસ્થિ કાઢીને આપ્યું એટલે એનું વજ્ર બનાવીને વૃત્રાસુરનો નાશ કર્યો ઇન્દ્રએ. વૃત્રાસુરનો નાશ કર્યો એટલે ઇન્દ્રને લાગી બ્રહ્મત્યા લાગી. કેમ કે બ્રાહ્મણ હતું વૃત્રાસુર. બ્રહ્મત્યા લાગી. હવે બ્રહ્મત્યાનું પાપ દેવું કે ને એટલે 4 જગ્યાએ વેચ્યું બ્રહ્મત્યાનું પાપ. એક સ્ત્રીને રજસ્વલા, એક પાણીમાં સેવર થાય, એક જમીનમાં ખારો થાય ને એક ઝાડમાં ગુંદ નીકળે. 4 જગ્યાએ બ્રહ્મત્યાનું પાપ વેચી દીધું. ને અહીંયા કને દધીચી ઋષિ તપ કરતા હતા ને દધીચી ઋષિનો કુંડે પ્રસાદીનો ને આ મંદિરે પ્રસાદીનું. આ એવું પ્રસાદીનું સ્થળ. સહજાનંદ સ્વામી મહારાજની જય. विकसित कविवर विलसित मंजुळ मंजूषा सुंदर सुरभाषा. मुनिवर विकसित कविवर विलसित मंजुळ मंजूषा सुंदर सुरभाषा. ऐमादस्तव पोषण चमदा मम वचन